હેલો, હું નિકિતા. આજે આપણે ભારતની પર્વતશ્રેણી અને એમાં પણ ખાસ ઉત્તર ભારતની પર્વતશ્રેણી કે જે શીશી, લોકરક્ષક, એલઆરડી, પીએસઆઈ આ બધી એક્ઝામ જે ગુજરાત ગવર્મેન્ટની તમામ આવનારી એક્ઝામ માટે ખૂબ મહત્ત્વની છે. અને આ ઉત્તર ભારતની પર્વતશ્રેણી છે એમાં હું તમને ઇઝીલી મેપ અને શોર્ટ ટ્રીકથી સમજાવીશ. જો તમે આ સરળતાથી સમજવા માંગતા હો અને ઇઝીલી યાદ રાખવા માંગતા હો, વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ ભારતની પર્વતશ્રેણી. હવે અહીં ભારતની પર્વતશ્રેણી સમજવા માટે પહેલાં તો આપણે ભારતની અંદર આવેલા તમામ પર્વતો વિશે થોડીક માહિતી મેળવી લઈએ. હવે ભારતના પર્વતો છે એને આપણે 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એમાં છે ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત. હવે આ ઉત્તર ભારતની અંદર હવે 2 પર્વતશ્રેણી આવેલી છે. એમાં પહેલી છે હિમાલયની શ્રેણી અને બીજી આવે છે અરવલ્લીની શ્રેણી. અને ત્યારબાદ મધ્ય ભારતની જો વાત કરવામાં આવે તો એની અંદર આવે છે વિંધ્યાચલ અને પછી આવે છે સાતપુડા. અને એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. હવે આ બધી પર્વતશ્રેણી છે એને શોર્ટમાં જો યાદ રાખવી હોય તો આપણે હિમાલયની પર્વતશ્રેણી છે એમાંથી આપણે લેશું હી, પછી અરવલ્લીની પર્વતશ્રેણીમાંથી લેશું અ, પછી વિંધ્યાચલની પર્વતશ્રેણીમાંથી લેશું વી, પછી સાતપુડા છે તો એમાંથી સ, અને પૂર્વ ઘાટ છે તો પુ, અને પછી આવે છે પશ્ચિમ ઘાટ તો પ. હવે આ એની શોર્ટ ટ્રીક શું થઈ? હી અ વિશ પુ પ, હી વિશ પુપ, કે આ એની શોર્ટ ટ્રીક. હવે હું તમને અહીં એક સવાલ પૂછું છું, એનો જવાબ તમારે મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે એ સવાલ છે કે ભારતની અંદર સૌથી જૂની પર્વતમાળા કઈ છે? હું સવાલ ફરીથી રિપીટ કરું છું, ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. હવે ચલો જોઈએ અહીંયા આપણે હિમાલય. તો હિમાલય છે એમનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? હવે પહેલાં શું થાય છે કે હિમાલય છે એ યુરેશિયન પ્લેટ અને ભારતીય પ્લેટ કે જેને આપણે ઇન્ડિયન પ્લેટ, હવે આ 2 પ્લેટ છે એ સામે ટકરાય છે, એકબીજાની સામે ખસતી આવતી હોય છે, આકર્ષણ થઈ છે અને ખસતી આવતી હોય છે. અને હવે આ 2 સામે ટકરાય છે, અને ટકરાય છે ને તો બેનો જે વચ્ચેનો ભાગ છે એ ઉપસી જાય છે, અને ઉપસી અને આવો અણીદાર બની જાય છે. અને જેથી કરીને આપણે એમ કહી શકીએ કે ગેડીકરણ થાય છે. અને હિમાલય છે એ એક ગેડ પર્વત છે. હવે ગેડીકરણ દ્વારા છે એ હિમાલયનો ઉદ્ભવ થાય છે. હવે પહેલાં શું હોય છે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એ પહેલાં શું થાય છે કે આ એક સાઈડ છે આખી પાણીની હોય છે અને એક સાઈડ છે એ પૃથ્વીની હોય છે. હવે પૃથ્વીની અંદર અલગ અલગ પ્લેટો આવેલી હોય છે, અને આ પ્લેટો છે એ ભૂગર્ભિક જે પ્રક્રિયાના કારણે અમુક જગ્યાએ સામસામે અથડાય છે, અને અથડાવાથી અમુક જગ્યાએ પહાડોની રચના થાય છે, અમુક જગ્યાએ જ્વાળામુખી થાય છે, અમુક જગ્યાએ મેદાનો થાય છે. આવી બધી ભૂગર્ભિક ઘટનાઓના કારણે આવી બધી વસ્તુઓ ઉદ્ભવે છે. હવે અહીં આપણે હિમાલયની જ વાત કરીએ તો હિમાલય છે એક વિશ્વનો જટિલ પર્વતક્રમ કે તંત્ર ધરાવે છે. અને હિમાલયની કેમ્બ્રિયન યુગથી શરૂ કરી અને આદિ નૂતન કાળ દરમિયાનના ખડકતંત્રો અથવા નિક્ષેપો જોવા મળે છે. અને ત્યારબાદ હિમાલયની અંદર ગ્રેનાઇટ, નીશ, રેતી પથ્થર, ચૂના પથ્થર, કોગ્લોમરેટ, શેલ વગેરેનો પણ સમાવેશ થાય છે. અને જો હવે હિમાલયની પહોળાઈની વાત કરવામાં આવે તો એ પૂર્વની અંદર પહોળાઈ છે 160 કિલોમીટર છે, અને પશ્ચિમમાં એની પહોળાઈ છે એ 400 કિલોમીટર છે. હવે અહીં આપણે એવું કહી શકીએ કે હિમાલય છે એ પૂર્વ કરતાં પશ્ચિમમાં વધારે પહોળો છે. હવે જો ફરીથી, હિમાલય છે એ અહીંયા પૂર્વ કરતાં પશ્ચિમમાં વધારે પહોળો છે, અને હિમાલય છે એ લગભગ 5 લાખ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળની અંદર વ્યાપેલો છે. અને ભારતના જો રાજ્યોની વાત કરીએ ને તો હિમાલય છે એ ભારતના કયા કયા રાજ્યમાં આવેલો છે? તો પહેલું તો આવશે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર. આ બધા રાજ્યોની અંદર છે એ હિમાલય વ્યાપેલો છે. હવે હિમાલય છે એની અંદર પણ અલગ અલગ પર્વત શ્રેણી આવેલી છે. એમાંથી પહેલી છે ટ્રાન્સ હિમાલય, પછી આવે છે બૃહદ હિમાલય,
પછી લઘુ હિમાલય અને ત્યારબાદ આવે છે શિવાલિક. હવે અહીં આપણે પહેલી એમની પર્વતશ્રેણી, હવે હિમાલયની પહેલી પર્વતશ્રેણી તો કે ટ્રાન્સ હિમાલય. હવે અહીંયા જે યલો કલરનો જે તમને ભાગ દેખાય છે, આ મેપની અંદર જોજો, આ યલો કલરનો ભાગ દેખાય છે એ આખો ટ્રાન્સ હિમાલય છે. અને ટ્રાન્સ હિમાલયને છે ને ઘણા લોકો તિબેત હિમાલય પણ કહે છે. હવે એવું શું કામે? તો કે અહીં તમે ચાઇનાથી ઉપર જશો તો અહીં તિબેત અને હિમાલયનો ઘણો ખરો ભાગ અહીં તિબેતની અંદર પણ આવેલો છે, માટે ઘણા લોકો એને તિબેત હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ટ્રાન્સ હિમાલયની અંદર પણ અલગ અલગ 3 પર્વત શ્રેણી છે. એમાં છે કારાકોરમ, બીજી આવે છે લદ્દાખ અને ત્રીજી છે ઝાસ્કર. આ 3 પર્વતની રેન્જ છે એ ટ્રાન્સ હિમાલયની અંદર આવેલી છે. અને ત્યારબાદ જો અહીં વાત કરવામાં આવે તો સિયાચીન, બાલ્ટોરો, બિયાફો અને હિસ્પર જેવી હિમનદીઓ. હિમનદી મતલબ કેવી નદી? કે બરફથી છવાયેલી જે નદીઓ હોય એમને હિમનદી કહેવામાં આવે છે. હિમનદીઓ છે એ પણ આ ટ્રાન્સ હિમાલયની અંદર આવેલી છે. અને આ સમગ્ર પર્વત શ્રેણી પર વનસ્પતિ આવરણનો અભાવ છે. શું કામે? કેમ કે 12 મહિના છે એ બરફથી છવાયેલો રહે છે ટ્રાન્સ હિમાલય. હવે ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલયને જો કોઈ અલગ પાડતું હોય ને તો એ છે ITSZ. આઈટી ઇન્ડસ તસાંગપો શુતર ઝોન દ્વારા ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલય છે એ અલગ પડે છે. હવે બૃહદ હિમાલય એટલે તમને પ્રશ્ન થશે કયો? કે હવે આ જો બ્લુ લાઇન દેખાય છે એ બૃહદ હિમાલય છે અને આ જે તમને ગ્રીન લાઇન દેખાય છે એ શિવાલિક છે. તો ચલો જોઈએ બૃહદ હિમાલય. બૃહદ હિમાલય છે એ હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે, માટે તેને બર્ફીલા અથવા તો હિમાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે બૃહદ હિમાલયનો વિસ્તાર છે એ પશ્ચિમમાં જો વાત કરીએ તો સિંધુ નદીથી લઈ અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશનો નામચા બારવા નામનો જે પર્વત છે ત્યાં સુધી ફેલાયેલો છે. અને બૃહદ હિમાલયની અંદર વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે માઉન્ટ એવરેસ્ટ, કે જેની ઊંચાઈ છે 8,848 મીટર, કે જે બૃહદ હિમાલયની અંદર આવેલું છે. હવે માઉન્ટ એવરેસ્ટ સિવાયના પણ આ બધા જે શિખરો છે એ બૃહદ હિમાલયની અંદર આવેલું છે, જેમ કે કાંચનજંગા, કે જેની ઊંચાઈ છે 8,598 મીટર. ત્યારબાદ મકલુ, કે જેની ઊંચાઈ છે 8,481 મીટર. પછી આવે છે ધોલગીરી, કે જેની ઊંચાઈ છે 8,172 મીટર, મીટરની અંદર વાત કરું છું. પછી આવે છે માનસાલુ, કે જેની ઊંચાઈ છે 8,156 મીટર. પછી આવે છે ચોઓયુ, કે જેની ઊંચાઈ છે 8,153 મીટર. અને ત્યારબાદ છેલ્લું શિખર છે કે નંગા પર્વત, કે જેની ઊંચાઈ છે 8,126 મીટર. હવે આ તો થઈ બધે શિખરની વાત. હવે આવી રીતે કેટલાક ઘાટ પણ આવેલા છે બૃહદ હિમાલયની અંદર. તો હવે આ બધા ઘાટ આ પ્રમાણે છે કંઈક. હવે આ ઘાટની અંદર જો જમ્મુ કાશ્મીરની અંદર 2 ઘાટ આવેલા છે, એક છે જોજિલા અને બીજો છે બુર્જિલ. એવી જ રીતે હિમાચલ પ્રદેશની અંદર બારાલાપચાલા અને સિપકીલા, એ 2 ઘાટ હિમાચલ પ્રદેશની અંદર આવેલા છે. અને ઉત્તરાખંડની અંદર છે એ 3 ઘાટ આવેલા છે, એક છે થાગલા, નીતિ અને લીપુલેખા. 3 ઘાટ છે એ ઉત્તરાખંડની અંદર આવેલા છે. અને જો સિક્કિમની વાત કરીએ તો નથુલા અને ઝેલપલા. આ ઘાટ અને શિખર એ ખૂબ મહત્વના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે ત્યારબાદ આવે છે શિવાલિક, કે જે હિમાલય પર્વત શ્રેણી છે એમનો ખૂબ મહત્વનો ભાગ છે. હવે આ શિવાલિક છે એ ઉપ હિમાલય અથવા તો બાહ્ય હિમાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શિવાલિકની જો સરેરાશ ઊંચાઈની વાત કરવામાં આવે તો 600 મીટરથી 1500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હવે શિવાલિકનો વિસ્તાર છે એ પાકિસ્તાનનું જે પોટવાર બેસિન છે ત્યાંથી શરૂ કરી અને આસામના દિહાંગ સુધીનો છે. અને શિવાલિક છે એ અને લઘુ હિમાલય વચ્ચે કેટલીક સમતલ સંરચનાત્મક ખીણો આવેલી છે. હવે આ જ ખીણ છે એને પશ્ચિમની અંદર દૂન કહેવામાં આવે છે અને એ જ ખીણને પૂર્વની અંદર દ્વાર કહેવામાં આવે છે. હવે પશ્ચિમની અંદર દૂનની વાત કરવામાં આવે તો જેમ કે દહેરાદૂન અને પછી પાટલીદૂન. હવે પૂર્વની અંદર આ જ વસ્તુને દ્વાર કહેવામાં આવે છે. દ્વાર મતલબ હરિદ્વાર. અને જે શિવાલિક છે એનો નીચેનો ભાગ છે એને તરાઈ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ હિમાલય પર્વત શ્રેણીની છેલ્લી શ્રેણી છે એ છે લઘુ હિમાલય. હવે આ લઘુ હિમાલય છે તે મધ્ય હિમાલય અથવા તો હિમાંચલ તરીકે પણ જાણીતો છે. અને આ લઘુ હિમાલયની પર્વત શ્રેણી છે એ શિવાલિકની ઉત્તરમાં આવેલી છે. અને લઘુ હિમાલયનો જે દક્ષિણ તરફનો જે ઢોળાવ છે, નીચેની
તરફનો જે ઢોળાવ છે એ ખૂબ જ તીવ્ર અને અસમાન રીતે ખૂબ જ ઓછી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિ ધરાવે છે પણ કેવી, બહુ ઓછી વનસ્પતિ ધરાવે છે. અને જ્યારે એ જ વસ્તુ ઉત્તર તરફ આપણે જોઈએ તો ઉત્તર તરફનો ઢોળાવ છે એ પ્રમાણમાં ખૂબ ઓછો તીવ્ર છે, અને જેથી કરીને ત્યાં ખૂબ ગાઢ ઘણા એવા જંગલો આવેલા છે, અને જંગલોથી એ વિસ્તાર છે એ ઢંકાયેલો રહે છે. અને આ ઢોળાવ હોવાને કારણે ત્યાં ઘાસના મેદાનો જોવા મળે છે. હવે આ ઘાસના મેદાનો છે એ કાશ્મીરની અંદર ચરિયાણ ક્ષેત્રો કે જે કાશ્મીરની અંદર મર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ગુલમર્ગ, સોનમર્ગ, તાનમર્ગ અને ખિલનમર્ગ. હવે આ જ મર્ગ છે એ ઉત્તરાખંડમાં બુગ્યાલ અને પયાર કહેવામાં આવે છે. જો બૃહદ હિમાલયની અંદર પણ આવી જ સેમ વસ્તુ હતી, અને અહીંયા પણ લઘુ હિમાલય અને બૃહદ હિમાલયની વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા. બરાબર છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીશું, અને નેક્સ્ટ જે છે અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા એ બધી પર્વતમાળા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. જો તમને મારો આજનો આ વિડીયો છે એ સહેજ પર ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે અચૂકથી શેર કરો. અને મેં પૂછેલો સવાલ કે હું તમને ફરીથી રિપીટ કરી દઉં છું. સવાલ છે, ભારતની સૌથી જૂની પર્વત શ્રેણી કઈ છે? એ સવાલનો જવાબ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.